લખતર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સંગઠન દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. લખતર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કિસાન અધિકાર યાત્રાને લઈ બેઠક યોજાઈ. કોંગ્રેસ સમિતિ દ્વારા કિસાન અધિકાર યાત્રા લઈ તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષાએ યોજાનાર છે તેને લઈ ચર્ચા કરવામાં આવી. સર્કિટ હાઉસ ખાતે યોજાઈ કોંગ્રેસ સમિતિની બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી, લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ, લખતર તાલુકા યુથ યુવા કોંગ્રેસ મહામંત્રી તેમજ કાર્યકર્તા આગેવાનો ઉપસ્થિત રહ્યા. લખતર સર્કિટ હાઉસ ખાતે કિસાન અધિકાર યાત્રા અંતર્ગત કોંગ્રેસ સમિતિ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. લખતર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ સમિતિ દ્વારા આવનાર દિવસોમાં કિસાન અધિકાર યાત્રા તેમજ વોટ ફોર ચોર યાત્રાને લઈ ખાસ મિટિંગનું આયોજન રાખવામાં આવી હતી. આ મિટિંગમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શક્તિસિંહ રાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તેમાં કોંગ્રેસ સમિતિ દ્વારા આવનાર દિવસોમાં કિસાન અધિકાર યાત્રા તેમજ વોટ ફોર ચોર યાત્રાને લઈ ખાસ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ લખતર તાલુકાના તમામ કોંગ્રેસ સમિતિના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં લખતર તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ પરસોત્તમભાઈ તેમજ યુથ યુવા કોંગ્રેસ મહામંત્રી મિત્રાજસિંહ રાણા, શક્તિસિંહ રાણા, શિશુપાલસિંહ રાણા, ભરતભાઈ ભરવાડ તેમજ કોંગ્રેસ સમિતિના આગેવાનો, નેતાઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે લખતર સર્કિટ હાઉસ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની એક અગત્યની સભા ગોઠવવામાં આવી. તેમાં લખતર તાલુકાના ગામડાઓમાંથી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહ્યા. આવનારા સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત કિસાન યાત્રામાં જોડાવા ગામડામાં કાર્યકર્તાઓ અને આગેવાનોને લઈ જઈ અને ખેડૂતોના, વંચિતોના, મધ્યમ વર્ગના પ્રશ્નોને વાચા આપવા માટે જિલ્લા કક્ષાએ આ અધિકાર યાત્રાનું આયોજન કરવા માટે અને આવનારી ચૂંટણીમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા માટેની રણનીતિના ભાગરૂપે આજે મિટિંગ ગોઠવવામાં આવી હતી. મિટિંગની અંદર લખતર તાલુકાના કાર્યકરો, આગેવાનો અને નવનિયુક્ત પ્રમુખશ્રી પણ હાજર રહ્યા હતા અને આવનારા સમયમાં કોંગ્રેસને સુસજ્જ રીતે તૈયાર કરી અને ચૂંટણીમાં ઝંપલાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. મારું નામ ઝાલા મિત્રાજસિંહ ભગીરથસિંહ, યુથ કોંગ્રેસ મહામંત્રી, લખતર તાલુકા. આજ રોજ લખતર સર્કિટ હાઉસ ખાતે લખતર કોંગ્રેસ સમિતિ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુથ કોંગ્રેસને પણ ભાગ લીધો. જેમાં આ મિટિંગ અંતર્ગત જે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક કિસાન અધિકાર યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે, એનું આયોજન લખતર તાલુકામાં તથા સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાએ પણ થવા જઈ રહ્યું છે. એની રણનીતિ બાબતે અને આ યાત્રામાં ખેડૂતો, પશુપાલકો, ગરીબ અને વંચિત લોકોનું પ્રશ્નોને વાચા આપવા માટે જેમ બને એમ જન સમર્થન મળે એ માટેનું એક કોંગ્રેસના આગેવાનો તથા હોદ્દેદારોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વોટ ચોર અધિકાર યાત્રાનું પણ અહીંયા ગામડે ગામડે જઈ અને વોટ જાગૃતિ અભિયાન ચલાવવા માટે પણ રણનીતિ ઘડવામાં આવી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કેવી તૈયારીઓ કરવી, શું આયોજન કરવું એ બાબતેની ચર્ચા પણ આ મિટિંગમાં કરવામાં આવી છે. તો આવનારા સમયમાં કોંગ્રેસ પૂરા જોશથી લડવા જઈ રહી છે અને એને પૂરું જન સમર્થન મળી રહ્યું છે. તો આ બાબતે એક નાનું એવી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી પણ આ રણનીતિ મુજબ કોંગ્રેસ આગળ વધી રહી છે.